કેમ છો મિત્રો? આજે આપણે બનાવીશું પંજાબી પાઉંભાજીની રેસીપી। તમે જોઈ શકો છો આપણે 4 નંગ બટેકા લીધા છે મીડિયમ સાઇઝના, 4-5 રીંગણ લીધા છે, 4 ટમાટર, વટાણા, ફ્લાવર અને લસણ। હવે આપણે આ બધાને સમારી લેશું। આપણે શાકભાજી સમારી લીધી છે। હવે તેને બાફવા માટે કુકરમાં મૂકી દઈશું। કુકરમાં 2 ગ્લાસ પાણી રાખ્યું છે। હવે તેમાં શાકભાજી ઉમેરશું। તમે જોઈ શકો છો આપણે શાકભાજી કુકરમાં ઉમેરી દીધી છે। ફ્રેન્ડ્સ, હું ટમાટર પણ ભેગા જ બાફું છું। પછી એમાં વટાણા એડ કરી દઈએ। અત્યારે સિઝન છે તો પાઉંભાજી સારી લાગે। અમે તો શિયાળામાં બહુ ખાઈએ પાઉંભાજી। તમે ખાઓ છો કે નહીં જરૂરથી કોમેન્ટ કરજો। ફ્રેન્ડ્સ, મારો પહેલો વિડીયો છે એટલે કંઈ બોલવામાં આમ તેમ થાય તો તમે મને જરૂરથી કોમેન્ટ કરજો। કુકર બંધ કરી દઈએ। તમે જોઈ શકો છો મિત્રો, હવે આપણું શાકભાજી બફાઈ ગયું છે। હવે તેને મસળી લઈએ। હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં 1 વાટકી ડુંગળી ઉમેરશું। ડુંગળીને ધીમે ધીમે સાતળી લઈશું। લાલ ન થાય ત્યાં સુધી સાતળશું। શિયાળાની સિઝન છે મિત્રો, તો શાકભાજી સિઝનમાં હોય છે, લીલી શાકભાજી। મિત્રો, મને રસોઈ બનાવવાનો તો ખૂબ શોખ છે। અવનવી વાનગીઓ બનાવી તે મને બહુ ગમે છે। મારા છોકરાઓને નવી નવી વાનગીઓ બહુ ગમે। બહુ કહેવે, મમ્મી આજે આ બનાવો, આજે આ બનાવો। હવે એમાં લસણની પેસ્ટ ઉમેરશું। ડુંગળી સાથે લસણની પેસ્ટ સરસ સતળાઈ જશે મિત્રો। સાવ સરળ રીત છે મિત્રો, તમે પણ ટ્રાય કરજો, પછી મને કોમેન્ટ કરજો કે કેવી બની છે। સાવ સરળ રીત છે મિત્રો। સ્વાદ હોટલ જેવો જ આવે છે। તમે જોઈ શકો છો મિત્રો, ડુંગળી સરસ સતળાઈ ગઈ છે। હવે એમાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, હવે એમાં પાઉંભાજી મસાલો, તેલ પણ છૂટું પડી ગયું છે। મને થોડું તેલ વધારે ખાવાની આદત છે મિત્રો। હવે તેમાં શાકભાજી ઉમેરશું। તેને મિક્સરના મદદથી મેં ક્રશ કરી લઈશું। તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો, સાવ સરળ રીત છે અને બહુ જ સરસ બને છે। આપણે એમાં થોડું બટર ઉમેરીશું। બહુ સરસ સ્વાદ આવશે મિત્રો। મારી આ રેસીપી તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો। આપણી ડીશ તૈયાર છે પાઉંભાજીની